આજે આપણે નાન બનાવી રહ્યા છે. નાન એટલે તંદૂરી નાન. ને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. સેલ્ફ ફ્રીઝિંગ ફ્લોર और मैदा. આપણે 1 પોર્શન મેંદો લેશું, એટલે 1 પોર્શન 1 કપ મેંદો. એન્ડ 3 કપ્સ આપણો જે નોર્મલ વ્હીટ ફ્લોર હોય છે ઘરમાં એ. રેસ્ટોરન્ટમાં જે નાન જમે છે એના અંદર મેદાની જ નાન હોય છે, બટ ધીસ ઇઝ અ હેલ્ધી ઓપ્શન. આપણે મેદાની આ ઘરના આપણે જે નોર્મલ ઘઉંનો લોટ હોય છે, હોલ વ્હીટ ફ્લોર, એ યુઝ કરે છે. સો તમારો કોઈ બી તમે કેટલો બી બનાવો તો પ્રોપોર્શન ઇઝ 3 પાર્ટ્સ ઓફ વ્હીટ ફ્લોર એન્ડ 1 પાર્ટ ઓફ મેદા. આને થોડું મિક્સ કરે. હવે આને સાઈડમાં મૂકે છે. હવે આપણે વોર્મ પાણી છે, આ નવસેકું પાણી છે, વોર્મ પાણી, એના અંદર યીસ્ટ નાખશું. મારા પાસે આ ઇન્સ્ટન્ટ ડ્રાઈડ યીસ્ટ છે. હવે અલગ અલગ જગા પર અલગ અલગ કિસ્મમાં મળે છે. શોપિંગ સેન્ટરના અંદર અગર તમારે યીસ્ટ ના મળે તો કોઈ પણ બેકરી જે હોય છે, જે બેકરી રન કરતા હોય, એ લોકો પાસેથી થોડું તમે ટ્રાય કરવા વાસ્તે યીસ્ટ લઈ શકો છો. તો આપણે 1 ટેબલ સ્પૂન જેટલું યીસ્ટ આ વોર્મ પાણીમાં નાખવું છે. આ તકરીબન ½ કપ પાણી છે. હવે એના અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલી શુગર નાખશું. શુગર નાખવાથી યીસ્ટ બરાબર રાઈસ થાય છે. અને આ જે છે આપણે મિક્સરને છોડી દઈશું થોડી વાર વાસ્તે. યીસ્ટને રાઈસ થવા દેશું. થોડું એક્ટિવ થશે યીસ્ટ એનાથી. રાઈસ તો નહીં થાય, સોરી, એક્ટિવ થઈ જશે. તો આપણે જ્યારે આટામાં નાખશું તો યીસ્ટનું બરાબર અસર આવશે. આમ જ ડિરેક્ટ યીસ્ટ નાખીએ તો બરાબર અસર ના આવે. આપનું યીસ્ટનું મિક્સચર સાઈડમાં મૂકે છે. હવે આપણે આટા પર આવીએ. આટાના અંદર આપનું જે નોર્મલ કુકિંગ સોલ્ટ છે એ મેં નાખું છું થોડું. અને મેં ઓલિવ ઓઇલ યુઝ કરું છું મૂન વાસ્તે. અગર આપના પાસે ઓલિવ ઓઇલ ના હોય તો આપણે કોઈ પણ ઓઇલ યુઝ કરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે ઓલિવ ઓઇલ જ યુઝ કરવાનું. એ મેં તકરીબન 2 સ્પૂન્સ નાખી છે. આપણી સૂપ સ્પૂન્સ જે હોય છે એ, ઓર એલ્સ 2 ટેબલ સ્પૂન્સ. હવે આટો ગૂંદવાના વાસ્તે હમણાં મારા પાસે છાશ છે, આપણે બટર મિલ્ક. અગર એ ના હોય તમારા પાસે, ઘરમાં યોગર્ટ નથી કે ના જરા બી નથી, તો તમે નોર્મલ પાણીથી આટો બાંધી શકો છો. થોડું પાણી નાખવું. હવે આપણે આપણું જે યીસ્ટનું મિક્સચર છે એ નાખી દેશું. આ આટાના અંદર પાણી તકરીબન 1 કપ જેટલું પાણી જોશે. આ જે પ્રપોર્શન્સ છે એમાં. હવે તમે વધારે કરો છો તો તમને જ્યાદા પાણી જોશે, વધારે પાણી જોશે. આજે નાન આપણી તૈયાર થશે. આપણે જે રેસ્ટોરન્ટમાં જમે છે આખી ચૂઈ જે હોય છે, આખી રબર જેવી, એવી નહીં થાય. એકદમ ફાઇન ક્રિસ્પ થશે. અને ગરમ ગરમ નહીં, પણ તમે થોડી વાર પછી પણ જમશો, 1-8 કલાક પછી પણ આ નાન ફાઇન રહેશે. તમારું નાન બનાવવાનું હોય તો તમે 1 કલાક પહેલાં આનો આટો ગૂંદી લેવાનો. હવે આ આટો આપણે ગુંદીને તૈયાર કરશું, પછી આને કવર કરી અને 1 કલાક વાસ્તે મૂકી દેશું. તો યીસ્ટ આખી એનું એક્શન આવશે અને આખો આટો રાઈસ થઈ જશે. 1 કલાક મિનિમમ છોડવાનું. અગર તમારે 1 કલાક ના થાય ને 2 કલાક છોડી દીધું તો કંઈ પ્રોબ્લેમ નથી. આમાં પાણી થોડું થોડું કરીને જ મિલાવવાનું, કેમ કે મેંદો હોય છે તો એકદમ જલ્દીથી આટો એકદમ લૂઝ થઈ જાય છે.
આટાની કન્સિસ્ટન્સી આપણે જે રોટીનો જે આટો બનાવે છે એનાથી થોડો લૂઝ થશે, થોડો પતલો, થોડો લૂઝ રાખવાનો છે, એકદમ હાર્ડ નહીં હોય, થોડો સોફ્ટ હશે આ ડો. આ ડો આપનો રેડી થઈ ગયો છે. ચીપકતો કે નથી કોઈ બાજુ, મેં આપને બતાવું છું. આ જે ડો છે એ થોડો સોફ્ટ છે, એકદમ હાર્ડ નથી, થોડો મારા હાથમાં ચીપકે છે. આપણે આ ડોને હવે કવર કરીને 1 કલાક વાસ્તે છોડી દેશું. હવે 1 કલાક પછી આપણે આની નાન બરાબર બેલીને રેડી કરશું. આ આપનો આટો છે, આપણે 1 કલાક પહેલાં જે છોડેલો એનાથી ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે. આપણે આને પાછું એકવાર થોડું નીડ કરશું, ગૂંધી લેશું તો એના અંદર જે બધી હવા હશે એ નીકળી જશે ને થોડો વધારે સોફ્ટ થઈ જશે આટો. હવે આપણે નાન બનાવવા વાસ્તે આટલી ચીજોની જરૂરત પડશે. બધું રેડી રાખવાનું. આપનો જે કલોંજી સીડ્સ છે, મેં નાન કલોંજી સીડ્સ લગાવીને એ ફ્લેવરની કરું છું. અગર આપ ચાહો તો આપ ગાર્લિક લગાવી શકો છો, ચીઝ મૂકી શકો છો એના ઉપર, આપણે કોથમીર એટલે ધનિયા એ બી નાખી શકો છો, ફુદીનો, કોઈ બી આપ ટોપિંગ્સ કરો એ કરી શકો છો. બટરની સ્ટીક જોશે રેડી. આપણે જે બેલન ને પાટલો અને આ આપણે તવીતો જોશે, સ્પેચ્યુલા જોશે. મેં સાઈડમાં આપણો તવો હીટ પર મૂકી દીધો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એક પાણીનો કપ સાથે રાખવાનો, રેડી રાખવાનો. મેં આ સાઈઝનો લુઓ લઉં છું, એક ગોલ્ફ બોલ્સના સાઈઝનો. આટાને ડસ્ટ કરવા આપણે આજે છે આટો આપનો, એને ડસ્ટ કરવા વાસ્તે આપણો નોર્મલ જે રોટીનો આટો છે વ્હીટ ફ્લોર એ યુઝ કરું છું મેં. આપ ચાહો તો મેદો બી યુઝ કરી શકો છો. આટો થોડો સોફ્ટ છે એટલે ફટાફટ આ બેલાઈ જશે. શેપ, નાનનો શેપમાં કંઈ એવું નથી, મેં ઘણીવાર ઓબ્લોંગ પણ બનાવું છું. તો આપ લોકોને જે હિસાબથી આપણા ઘરની નીડ્સ હોય એ હિસાબથી શેપ બનાવવાનો. આપની નાન રેડી છે. હવે આના ઉપર આજે મેં એટલું થીક રાખી છે, એકદમ પતલી ના કરવાની, થોડી જાડી રાખવાની. એના ઉપર મેં આ કલોંજી સીડ્સ છે એ સ્પ્રેડ કરું છું. આના પર જીરું પણ નખાય, ક્યુમિન સીડ્સ, પછી અલગ અલગ મેં તમને પહેલાં બતાવ્યું એ હિસાબથી કંઈ બી નાખી શકો. પછી એના ઉપર એકવાર બેલન ફરાવી દેવાનું કે બરાબર સ્ટીક થઈ જાય એના ઉપર ને નીકળે ના. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, આ નાનને આપણે ઉલટી કરી એકવાર પાછું બેલન ફરાવે અને આના નીચે જે આ આપણું ફ્રન્ટ સાઈડ છે, અને ઉલટી કરીને એના ઉપર આપણો હાથ થોડો આમ ગીલો પાણીવાળો કરી અને આ થોડું પાણી એને લગાવવાનું, થોડી ગીલી કરવાની. બરાબર છે આખો એનો બેઝ ગીલો કરી. મારો તવો હીટ પર રેડી છે, હીટેડ છે તવો. એના પર આપણે નાનને આ તવા પર સ્ટીક થઈ જશે. હવે આપણા પાસે તંદૂર નથી, પણ તંદૂર જેવી ઇફેક્ટ આજે પાણી લગાવશો એનાથી જ આવશે. તમે જોવો છો જો એકદમ જલ્દી આખા આના બબલ્સ થવા લાગ્યા છે. એકદમ ગરમ છે તવો ને એકદમ હાઈ ફ્લેમ છે. હવે આજે એની એજીસ છે, એજીસ થોડી ઊંચી આખી થઈ ગઈ છે, ઉપર આવી ગઈ છે. તો આપણે આને હમણાં નહીં નિકાલીએ. ધીસ ઇઝ ઓલમોસ્ટ થઈ ગઈ છે, આ નાન રેડી છે. હવે આને આપણે
ઉલટું કરીને આનું જે ઉપરનો પોર્શન છે એને શેકશું. અને તવો મેં ઉલટો કર્યો છે અને ઉલટા તવાને મેં ફ્લેમ આપું છું અને મેં જોઈશ કે એનું બરાબર એને બધા એરિયામાં એને ફ્લેમ મળે. આપની નાન રેડી છે. આખી આ નીચેથી આખું આ ઊંચું થઈ ગયું છે બેઝ એનું. હવે આપણે આ જે સ્પેચ્યુલા છે એનાથી નીકાળવું પડશે. તમે જોવો છો આખું આ બ્રાઉન થઈ ગઈ છે ઉપરથી પણ. આપની નાન રેડી થઈ ગઈ છે. એના પર ડિરેક્ટલી આ બટર લગાવી બસ આપણે સર્વ કરીને કોઈ પણ તરકારી સાથે કે આમ બી આના ઉપર ચિકન કે મીટ મૂકીને એના રોલ્સ કરીને જમી શકાય. આખી આ નીચેથી આવી લાગે છે ને ઉપરથી આમ છે.